જો વધેલા ભાતમાંથી આ રીતે નાસ્તો બનાવી લીધો ને તો ઢોકળાને પણ ટક્કર મારે એવો બનીને તૈયાર થઈ જશે. બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકશો. તો આ રીતે વધેલા ભાતનો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા ભાત લીધેલા છે, એને મિક્સર જારમાં એડ કરી લઈશું. અડધો કપ સોજી, 1/4 કપ દહીં અને તેટલું જ પાણી એડ કરીને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરીને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું. 10 થી 15 મિનિટ પછી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી મરચાંની પેસ્ટ, 2 ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું. હવે ઈનો એડ કરીને થોડું એવું પાણી એડ કરીને બેટરને મિક્સ કરી લઈશું. તેલને ગ્રીસ કરેલી પ્લેટની અંદર આ રીતે બેટરને એડ કરીને સ્ટીમરની અંદર 20 થી 25 મિનિટ સ્ટીમ કરી લઈશું. એકદમ સારી રીતે નાસ્તો ઠંડો થઈ જાય એટલે આ રીતે પીસીસ કરી લઈશું. વચ્ચે કટ લગાવી લઈશું એટલે ટ્રાયેંગલ શેપમાં સરસ રીતે નાસ્તો તૈયાર થઈ જશે. તેલની અંદર રાઈ, તલ અને તીખા 3 થી 4 મરચાં એડ કરીને મિક્સ કરી લઈશું. મરચાં સારી રીતે સતળાઈ જાય એટલે બનાવેલો નાસ્તો અને 2 ચમચી જેટલો સાંભાર મસાલા, તમે એની જગ્યાએ પેરી પેરી મસાલા કે પાઉભાજી મસાલા એડ કરી શકો. તો વધેલા ભાતનો એકદમ સોફ્ટ નાસ્તો તૈયાર છે. તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો.